નમસ્કાર મિત્રો, જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે। મિત્રો આજે વર્લ્ડ હેરિટેજ ડે છે અને વર્લ્ડ હેરિટેજ ડેના દિવસે આપણે સુરેન્દ્રનગર જિલ્લાના ઝીંઝુવાડા ગામે આવેલા છીએ। ઝીંઝુવાડા ગામ પ્રાચીન સમય એક બંદર હતું અને કહેવાય છે કે કચ્છનો અખાતનો છેડો છેક ઝીંઝુવાડા આવતો હતો। તે સમયે કહેવાય છે કે ઝીંઝુવાડાના બંદરે અનેક વહાણ આવતા હતા અને લાંગરતા હતા। એવા આ ઝીંઝુવાડાની એક ખાસ વિશિષ્ટતા એ પણ છે કે આ ઝીંઝુવાડા ગામ ગુજરાતનું એવું ગામ છે કે જે ચોરસ ડિઝાઇનમાં સ્થાપિત કરાયું હતું। એની સ્થાપના સમયથી એ ચોરસ ગામ બનાવાયું હતું ને ચાર તરફ 4 દરવાજા હતા અને એ પૈકી આ કચ્છના વછરાજ બેટ તરફ, કચ્છના નાના રણ તરફ જવા માટેનો મડાપોલ ગેટ છે। શહેરનો આ પશ્ચિમ તરફનો મુખ્ય ગેટ છે અને એની માહિતી જાણકારી અહીંયા આપવામાં આવી છે। જૂના શિલ્પ સ્થાપત્યના અવશેષ જે જર્જરિત થઈને ખડી પડ્યા છે તેને થોડા વ્યવસ્થિત અહીંયા ઊભા કરાયા છે અને કેટલાક નીચે પણ શિલ્પો અસ્તવ્યસ્ત પડ્યા છે। અને આ જુઓ તમે, શિલ્પ સ્થાપત્ય જગતનું ઘરેણું કહી શકાય એવા સરસ આ દરવાજાની ડિઝાઇનને કંડારાઈ છે। પાષાણને અલંકૃત કરી અને સરસ બનાવે છે। આ કચ્છના રણ તરફથી પવન અને વંટોળ ફૂંકાઈ રહ્યો છે, ત્યારે ભારે પવન આવી રહ્યો છે અને આપણે રણ તરફ જ જવાનું છે ત્યારે। એટલો ભવ્ય સરસ આ ઝીંઝુવાડાનો દરવાજો છે અને દરવાજાની બંને સાઈડ મોટા ગોખલા છે, ગવાક્ષ કહી શકાય। એમાં એક તરફ ગણપતિ દાદાની પ્રતિમા, વિશાળ ફૂલ કદ પ્રતિમા છે, બંને ગોખલા દેખાય છે ને ઉપર ઝરૂખા બારી જેવું દેખાય છે, ત્યાં પણ જઈ શકાય છે। અને રેતાળ પથ્થર જે છે, લાલ કણદાર પથ્થર હોય એમાંથી આ દરવાજો બનાવાયેલો છે અને ખૂબ જ સરસ બારીકાઈથી કેટલીક ડિઝાઇન કરી છે જે મેં અગાઉ જણાવ્યું તે પ્રમાણે શિલ્પ સ્થાપત્યનું ઘરેણું કહી શકાય। આપણે ઘરેણાં જે રીતે ડિઝાઇનિંગ કરાય છે એ રીતે સ્થાપત્ય જગતમાં મડાપોલ દરવાજા ઝીંઝુવાડાને ખૂબ જ સરસ ટાંકી શિલ્પ સ્થાપત્યથી કંડારાઈ અને આ બનાવાયેલો છે। અને દરવાજા વિશે હવે આપણે સ્થાનિક અહીંયા રહીશો બેઠા છે એમની પાસેથી માહિતી મેળવીએ। કિલ્લો તમારા ગામની કોરેમોર ચારે બાજુ કિલ્લો છે, 12 દરવાજા હતા, 6 દરવાજા છે। આપણે રોડ હા, ઓલાની પાર ત્યાં છે, ત્યાં એક મોટો છે, 7 દરવાજા છે, 7 એક ગામમાં હાલમાં ઉભા છે 7 ઉભા છે। આપણે વાવ જોયું, વાવ હા, આપણે આપણો વાવ ના વાવ નથી જોઈ, કઈ જગ્યાએ? ઝીંઝુવાડામાં જ છે આપણે ત્યાં કલા બહુ અહીંયા દેખાડો છે તમને ચાલો તમે કામમાં એન્ટર મારો ને ત્યાં ના આ બાજુ ભાગમાં તમારે જવાનું એટલે કલા બહુ મોટું છે, કલા તમે જોઈ આવો। આનો હાચો ગ્રામ પંચાયત આપણે રોડ ઓલાની પાર ત્યાં છે, ત્યાં એક મોટો છે। અને મિત્રો આ દરવાજાની દક્ષિણ તરફ આ પગથિયા છે અને ઉપર બારણા જેવું બનાવાયું છે અને આ પગથિયા ચડી અને ઉપર દરવાજાની ઉપર જે ઝરૂખા જેવી બારીઓ છે ત્યાં જઈ શકાય છે। આ શહેર તરફ એટલે ગામ તરફનો ભાગ છે અને અહીંથી આગળ રણ તરફનો ભાગ છે, એટલે કે ઝીંઝુવાડા ગામની અંદર થઈ અને આ બાજુ રણ તરફ જઈ શકાય છે। અહીંયા ખૂબ જ સરસ પ્રાચીન અવશેષ પણ પડ્યા છે અને સામે રણ વછરાજ બેટ તરફ જવાય છે। અને હવે અહીંયાથી આપણે ઉપર ગેટની ઉપર જઈશું અને આ રણ તરફ જતો રસ્તો બતાવીએ છીએ। આ ઝરૂખો છે, આપણે નીચેથી બતાવ્યું હતું, એ ઝરૂખો છે અને એના પિલ્લર પણ ખૂબ જ સરસ આપ જોયો છો, શિલ્પ સ્થાપત્યથી કંડારાયેલા છે અને પિલ્લરની બંને સાઈડ મસાલ મૂકી શકાય, દીવા એનું વ્યવસ્થા કરી શકાય પ્રકાશ માટેનું, એવું પણ સ્ટેન્ડ જેવું બનાવાયેલું છે। આપ જોઈ રહ્યા છો, ખૂબ જ સરસ આ ઝરૂખા જેવો ભાગ છે આ દરવાજાનો
અને અહીંયાથી આપણે હવે નીચે જઈશું. અજીતભાઈ છે, રવિભાઈ છે, એ બધા અત્યારે આ શિલ્પ સ્થાપત્ય જગતનું મેમોરિયલ થોડું શૂટ કરી રહ્યા છે. અને આપ જોઈ રહ્યા છો આ બીજી તરફની જે બારી છે, ગામ તરફની બારી, એ સુધારા વધારા થયેલા છે. અને એ આ જે બારી છે, ઝરૂખો છે, ત્યાંથી રણ તરફ જતો રસ્તો દેખાય છે. અને કેવો દિવ્ય અને પ્રાચીન સમય હશે એ આપ જોઈ શકો છો. બેઠક જેવું પણ સરસ છે અહીંયા આગળ. ઝરૂખાની અંદરની સાઈડ ગેટની ઉપરનું આ દ્રશ્ય છે. સામે નીચેથી દ્રશ્ય હમણાં બતાવ્યું આપણે. અને શિલ્પ સ્થાપત્ય આપ જોઈ શકો છો. પાષાણ લાલ પથ્થર છે, રેતાળ કણદાર પથ્થર, એને કંડારી અને સ્તંભ બનાવાયેલા છે. અને કિલ્લા જેવો બીજો ભાગ છે. ખૂબ જ ભવ્ય અને દિવ્ય આપણો પ્રાચીન શિલ્પ સ્થાપત્ય જગતનો વારસો છે. પેલું આપણે જણાવ્યું કે દીવો મૂકી શકાય એવું આ જે જગ્યા છે. નીચેથી હમણાં આપણે જોયું ત્યારે આ જગ્યા હતી અને અત્યારે ઉપરથી બતાવી રહ્યા છીએ. અને હવે આપણે નીચે જઈએ છીએ અને એક જ સાઈડ ઉપર જઈ શકાયું છે. પેલી સાઈડમાં આવું જ વ્યવસ્થા છે, પણ થોડું જર્જરિત થઈ ગયું છે. ને ઝાડી ઝાખડા એ બાજુ કાંટાળી વનસ્પતિ ને એવું બધું ત્યાં છે, એટલે એ સાઈડ જવાયું નથી. અને સ્થાનિક ગ્રામજનોએ જણાવ્યું કે આ રસ્તો સારો છે, આ પગથિયા સારા છે, અહીંથી જ જાઓ તમે. અને આપણે વાત કરી હતી પ્રમાણે આ ગવાક્ષ એટલે કે ગોખલો છે, એમાં ગણપતિ દાદાની અને અન્ય પ્રતિમાઓ અંદર રખાય છે. ફરી એકવાર જુઓ તમે, રુદ્રમહલ એવું આ શિલ્પ કંડારાયેલું છે. જે તે સમયે પાષાણના મોટા પિલ્લર પાટડા એ આખા જ કંડારી અને ઊભા સ્તંભ અહીંયા ડિઝાઇનિંગ કરેલા દેખાય છે. અને ઉપર પણ જુઓ વિશાળ પાટ છે, પથ્થરની પાટ એ ગોઠવાય છે. અને તોરણ બનાવ્યા હોય એવા સરસ બંને સાઈડ કંડારાયેલું છે. અને રણકાંઠાનું આ ગામ ઝીંઝુવાડા છે, એનો ઐતિહાસિક જાજરમાન દરવાજો આપણે જોઈ રહ્યા છીએ. ભૂતકાળમાં ગુજરાતનો ઐતિહાસિક વારસો આ ઝીંઝુવાડા ધરાવતું હતું. આ સ્થાપત્યો કેટલાક શિવ પાર્વતીની કદાચ પ્રતિમા છે અને એ નીચે ભગ્ન અવસ્થામાં પડી છે. પુરાતત્વ ખાતું હવે આને જરા વ્યવસ્થિત ગોઠવશે એવું દેખાઈ રહ્યું છે, કારણ કે દરેક પ્રાચીન આપણા જે ધરોહર છે એને હવે પુનઃ પ્રસ્થાપિત કરવાની કામગીરી બધે ચાલે છે. જ્યાં જ્યાં આપણા ધાર્મિક અને ઐતિહાસિક આવા સ્થાપત્ય જગત છે, સ્થાપત્યની જે બિલ્ડિંગો ઇમારતો છે, એ બધું છેલ્લા થોડા વર્ષોથી હવે ફરી પુનઃ એને મરામત કરી અને મૂળ સ્વરૂપ લાવવાની કોશિશ કરી રહ્યા છે. અને જે પ્રાચીન સ્થાપત્ય જે છે, શિલ્પ જે તે કન્ડિશનમાં છે, એને યથાવત રાખી અને એની આજુબાજુ નવું ડેવલપમેન્ટ કરાઈ રહ્યું છે. અને એ રીતે વર્તમાન આપણી સરકાર જે છે એ જૂના આપણા તમામ ઐતિહાસિક શિલ્પ જગતના સ્થાપત્ય છે, આપણા જે ઐતિહાસિક વારસો છે, એને ફરી પુનઃ પ્રસ્થાપિત કરી રહ્યા છે. અને એ રીતે આપણો અમૂલ્ય વારસો હવે જળવાઈ રહેશે એવી આપણને આશા અપેક્ષા જાગી છે. મેં તો દંતકથા પ્રમાણે એક ઝુંઝા રબારી નામનો માલધારી હતા, એમનો નેસ હતો અને એમના દ્વારા કર્ણદેવ રાજા જે હતા એમના રાણી મિનલદેવીને આ રણમાં એક તપસ્વીના દર્શન કરવા માટેની ભલામણ વિનંતી કરી હતી. અને એ તપસ્વીના વરદાનથી જ સિદ્ધરાજનો જન્મ થયો હતો. અને આ કારણથી સિદ્ધરાજે ઝુંઝા રબારીની યાદમાં ઝુંઝાનો નેસ છે, નેસડો, એને ઝીંઝુવાડા નામ આપ્યું હતું. અને એની આજુબાજુ ગેટ ને કિલ્લો બનાવાયા હતા. અને એવા પ્રાચીન ઐતિહાસિક આ ઝીંઝુવાડાના મડાપોલ ગેટનું આપણે અત્યારે શૂટિંગ કરી રહ્યા છે. અજીતભાઈ છે, હિરેનભાઈ છે, રવિભાઈ છે અને રામચંદ્રભાઈ સુરત, વડોદરા અને અમદાવાદથી આપણે જીપી સિરીઝ ટીમમાં અત્યારે સામેલ છે. અને હવે આપણે રણ તરફ જવાનું છે, એટલે લાસ્ટ થોડું
ઝીંઝુવાડાના દરવાજાનું કવરેજ કરીએ છીએ. અત્યારે પવન જબરજસ્ત, પાછળ જો આંધી ડમરી અને રેતી ઉડી રહી છે. પવન જબરજસ્ત પવન છે ને ધૂળની ડમરી ને વંટોળ ને એવું બધું અત્યારે આવી રહ્યું છે. અને આપણે એ જ તોફાની વાતાવરણમાં રણ તરફ હવે જઈશું. મિત્રો, પુનઃ યાદ અપાવી દઈએ, વર્લ્ડ હેરિટેજ ડેના દિવસે આપણે આ ઝીંઝુવાડાના ઐતિહાસિક ગેટની મુલાકાત લીધી છે. અને હવે આપણે ડેઝર્ટ સફારી જેવા રણ તરફ જવાનું છે. લગભગ 3 વાગ્યા છે. આપ જોવો છો પડછાયો બરાબર મધ્યાહન અત્યારે સૂર્ય છે. અને આપણે વહેલા જઈને પાછું આવવાનું છે, કારણ કે સંધ્યા ટાઈમ પછી રણમાં રસ્તા મળવા મુશ્કેલી ભર્યું હોય છે. કારણ કે દિવસે પણ તમે ભટકી જાઓ એવા બધા પાટા હોય છે. એટલે આપણે થોડા ઝડપી અહીંયાથી નીકળી જઈ રહ્યા છીએ. મિત્રો, આ ઝીંઝુવાડાના મડાપોળ દરવાજાનું આપણે બ્લોગ શેર કરીએ છીએ. આપણે વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો. અને જીપી સિરીઝ ચેનલના અન્ય વિડીયો જેવા કચ્છના નાના રણમાં આપણે જવાના છીએ. ત્યાં મીઠું પકવતા અગરિયા પરિવારને મળવાના છીએ. અને મીઠું કેવી રીતે પાકે છે એ પણ આપણે બતાવીશું. અને સાથે વચરાજ દાદા, જે વચરાજ બેટ છે, 14 તરફ આ મીઠાનું રણ છે એમ કહી શકાય. અને આ ખારો પટ્ટો કહી શકાય. અને આના ભૂગર્ભમાં પણ ખારા પાણી એનો જળ સ્ત્રોત છે. અને આ બધાની વચ્ચે એક વચરાજ બેટ છે, જ્યાં વચરાજ દાદાએ શહીદી વહોરી હતી ગાયોની રક્ષા માટે. જે વચરાજ સોલંકી ત્યાં શહીદ થયા હતા, એ વચરાજ બેટમાં અત્યારે મીઠું પાણી નીકળે છે. એટલે એ જગ્યાએ આપણે દર્શન કરવા જઈ રહ્યા છીએ. વચરાજ બેટ તરફ આપણે જઈ રહ્યા છીએ. અને હવે પછી બીજા 2-3 વિડીયો આપણે શેર કરીશું જે રણના છે, રણની અંદર આવેલા વચરાજ દાદાના તીર્થના છે. આ ઉપરાંત મેં અગાઉ વાત કરી તે પ્રમાણે અગરિયા પરિવારો જે મીઠું પકવે છે એનો બ્લોગ શેર કરીશું. અને સરસ દ્રશ્ય છે. આપ જુઓ, કચ્છનું નાનું રણ છે, વચરાજ રણ કહી શકાય. ખૂબ જ દિવ્ય નજારો છે. અને ડેઝર્ટ સફારીનો આનંદ આપણે લઈ શકાય એવું લગભગ 45-50 કિલોમીટર દૂર અહીંયાથી વચરાજ બેટ આવેલો છે. અને અહીંયા આપણે મીઠાના રણમાં થોડો કવરેજ કરીએ છીએ. ખૂબ જ અદ્ભુત આ રણ છે. અને ગુજરાતમાં આપણી નજીકમાં આવા સરસ યાત્રાધામ છે, તો આપ પણ દર્શને જાઓ એવી આપણે પણ વિનંતી. મિત્રો, આ વિડીયો આપને ગમ્યો હોય તો જીપી સિરીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો. જીપી સિરીઝના વિડીયો જોતા રહો. જય વચરાજ દાદા.